जय ठाकर मेरा मानो हीर ટેમપુડી કબૂતર જો કે આપણે કોઈનું નામ નથી દીધું એટલે આપણાથી નામ ન દેવાય. ખબર છે કે અમુક કઈ તો પછી દાળ ખાવા જવી પડે 14 દી સુધી, બરોબર. અને હવે તો હાવ ખાવા જવી પડે. વારંવાર એક વસ્તુ આપણે કરી તો વારંવાર પછી જામીન ન મળે ને હવે લગભગ જવું જ પડશે. પણ આમાં તો મર્યાદામાં શું સારું છે કે નામ લઈને નથી કહેતો, એટલે અમે નામ લઈને નથી કહેતા, બરાબર. સીધી લીટીના વારસદાર ને એ કઈ નામ લઈને નથી કહેતો એટલે અમારથી કંઈ પણ એમાં માથું ન મરાય, બરોબર. તો તું એમ કહેતો હતો કે ખીર ખાવાથી છોકરા પેદા થાય, તો મેં એક એવો ઇતિહાસ સાંભળ્યો હતો કે સપનું આવે ને છોકરા પેદા થાય. ખીર ખાવાથી છોકરા પેદા થતા થાય એ તો બીજા નંબરની વાત છે આખી, કે એમાં કંઈક દવાની ઔષધિ નાખી હોય ને કંઈક થોડુંક રાજામાં તકલીફ હોય, થોડુંક રાણીમાં તકલીફ હોય. અત્યારે તો મેડિકલ દવા આવી ગઈ, પાણી ભેગી પીવી પડે, દૂધ ભેગી પીવી પડે. તો એનો મતલબ એવો નથી કે આ દવાઈની પેદાશ છે, બરોબર. એ તો એકબીજામાં કોઈ નરમાં થોડીક તકલીફ હોય, કોઈ નારીમાં થોડી તકલીફ હોય તો દવા કરાવવી પડે. ત્યારે એ સમયમાં રાજ વધેતા એટલે એ દવા કરતા. એટલે એનો મતલબ એવો નથી સમજાણો કે ખીર ખાવાથી છોકરા પેદા થાય. પણ મેં એવું એક સાંભળ્યું કે સપનું આવે ને છોકરા પેદા થાય. એક રાજાને 2 પત્ની, કોઈનું નામ નહીં દઉં, મભમ વાત કરવાની, ઇતિહાસ સાંભળવાની વાત કરવાની છે કે એક રાજાને 2 પત્ની ને એને સપનું આવ્યું રાણીને. તો નદીમાં પણ સ્નાન કર્યું, પછી એને મહેલમાં લઈ ગયા, ફૂલડાની પથારી કરી, પછી એક હાથી આવ્યો, એનું આમ પગનું ઠેબું માર્યું રાણીને. પછી હાથી નાનો થઈ ગયો, એ ઉદરમાં વયો ગયો ને એમાંથી આ રાણી પુત્રને જન્મ આપ્યો. આવું પણ મેં સાંભળ્યું. એટલે તું તો ગોતી લે કોનો ઇતિહાસ છે. તું તો બહુ બધું વાસીને બોલતો હોય, લાયજાક વાસીને સંભળાવજે ને કે ખીર ખાવાથી જો છોકરા પેદા થતા હોય તો પછી આ સપનું આવીને પુત્ર પેદા થાય એ વાત સાચી છે. એટલે એનું પ્રૂફ સાથે હું બતાવ્યો. હા, એટલે નામ લઈને નથી કહેતો કે તે અમારા કોઈ દેવી દેવતાનું નામ નથી દીધું, કોઈ રાજાઓનું નામ નથી દીધું, કોઈ અમારું નામ નથી દીધું. એટલે અમે કોઈ વસ્તુ નામ તને સેતમો છો કે તું ઇતિહાસ ગોતી લેજે, ઇતિહાસ કયો છે એ, બરોબર. સપનું આવવાથી છોકરા પેદા થાય, પુત્રનો જન્મ થયો, બરોબર. ને વાત રહી તું કહેતો કે રાજાને વાહે સતી થતી. ભાઈ હજી આ અટાણા કલિયુગની વાત કરું, હજી એવો બધા પ્રેમ છે કે ઘરવાળો કે પ્રેમિક મરી જાય ને તો વાહે બાય ઘટઘટાવી જાય દવા કે મારે હવે નથી જવું, મારી ઉપર આફત આવી ગઈ, મારે શું જીવન કરવું, મારો જે હતો એ વયો ગયો. હો, એ એક સતી થઈ કહેવાય. શું કહેવાય? ત્યારે તો અગ્નિ પ્રગટ થઈ. રાજા પિંગલાને ખાલી એટલું કીધું કે રાજા ભરતરી કાયમ આવી ગયા, અંગોઠે અગ્નિ પ્રગટી હતી. મૂર્ખા, ઇતિહાસની ખબર ના હોય, રોગરો ફાકા હું મારો ગૂગલમાં જોઈ જોઈને, ગૂગલમાં ન હાલે તારું બાપ. હો, અંગોઠે અગ્નિ પ્રગટી હતી. ખાલી વાત થઈ કે રાજા કાયમ આવી ગયા, અંગોઠેથી ખાલી એને પરીક્ષા લેવી હતી રાજા ભરતરીને કે નહીં પિંગલા હાસી છે ખોટી. ખાલી કીધું કે જઈને કહી દો કે રાજા ભરતરી કાયમ આવી ગયા છે. આમ અગ્નિ પંગોર અગ્નિથી. ઇતિહાસ વાંચ. ને હજી આ કલિયુગમાં હાલ ઘણા ઇતિહાસ બતાવવું કે ઘરવાળો કે પ્રેમી મરી જાય, વાહનગર મરી જાય, કૂવામાં પડી જાય. તો અહીં રાજાને રાણીના એવા બધા પ્રેમ હતા કે રાજા ના હોય તમે ન જીવી શકી. પણ તારે ભીને મોઢે ભાગવત કોણ વાસે? મૂર્ખા. ટેમ્પુડી કબૂતર, ટેમ્પુડી એકને મોજ કર, બસ ગૂગલમાં જોઈને ન હાલે. હજી મારી પાસે ઘણા ઇતિહાસ પીડા, હું જો ખોલવા બેહું ને તો ક્યાંય પૂરો નહીં પડતું.
તો જય મુરલીધર, જય ઠાકર.